ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ. બસ એરપોર્ટ આવી ગયા છીએ અને જવાનું છે ત્યારે અમદાવાદની ફ્લાઇટ છે. ફ્રેન્ડ્સ D2 પર પહોંચી ગયા છીએ અને જો મમ્મી આવી ગયા છે. ફર્સ્ટ ટાઈમ જાય ફ્લાઇટમાં. અને જો આ તમારે વ્હીલચેર લેવી ને અહીંથી તમારે તમારા એરલાઇન્સમાં કોલ કરવાનો એટલે આવી જાય. ફ્રેન્ડ્સ ફાઇનલ જો પહોંચી ગયા છીએ. હવે વેબ ચેકિંગ કરવા જઈએ છીએ. જો ફાઇનલી બોર્ડિંગ પાસ આવી ગયા છે. મમ્મી બેસી ગયા છે વ્હીલચેરમાં. Good morning, ladies and gentlemen. This is an easy announcement for Mr. Rajiv Kulkarni. ફાઇનલ જો ચેક ઇન થઈ ગયું. ગંગાજળમાં એક પ્રોબ્લેમ છે, તમે આવો ને તો 100 ml વધારે લઈને ના આવતા, કારણ કે આ પછી બેગ પેકમાં જવું દેવું પડે, તમારે અલાઉડ જ નથી અહીંયા. લગેજ હોય ને તમારે એમાં જવા દેવાનું, એટલે પ્રોબ્લેમ થાય છે. એટલે બહુ નહીં લાવવાનું, થોડુંક લાવવાનું ગંગાજળ, કારણ કે લિક્વિડમાં 100 ml ઉપર નથી અલાઉડ. બસ હવે થોડીક વારમાં ફ્લાઇટ છે. બોર્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું. જો ફ્લાઇટની રાહ જોઈ છે, કારણ કે ડીલે છે 40 મિનિટ્સ જેવું. તો મેં કીધું લાવો બેઠો છું ને તમે બધી ઇન્ફોર્મેશન આપી દો કે તમે હરિદ્વાર કઈ રીતે આવી શકો ને કઈ રીતે બધું કરી શકો. તમારા ફર્સ્ટ ડે છે ને હરિદ્વાર આવી જવાનું, જે સાબરમતી, અમે અમદાવાદથી આવતા ને તો સાબરમતીથી ડિપાર્ચર છે. અને ગાંધીનગર કેપિટલથી બેસો તો વધારે સારું, કારણ કે એકદમ શાંત જગ્યા છે ને બહુ ભીડ નથી હોતી. અને પછી તમે છે ને બીજે દિવસે, જે દિવસે આવો બીજે દિવસે તમે એ દિવસે તમે ગંગામાં નાહી લો અને તમે પાછા આવી જાઓ હોટલે. અને બીજે દિવસે તમે કરી લો અહીંયા લોકલ માર્કેટ શોપિંગ ને સ્ટ્રીટ ફૂડ જે બધું ફેમસ છે એ. પછી તમે એવું કરી શકો, ત્રીજા દિવસે તમે કરી શકો ઋષિકેશ જઈ શકો. અને પછી તમે ફોર્થ ડે તમે જો કદાચ જવું હોય તો તમે મસૂરી જઈ શકો. મસ્ત અત્યારે વ્યૂ હતો, 6 ટેમ્પરેચર હતું. તો એ રીતે તમે પ્લાન કરી શકો. 5 days ઇનફ છે. અને બાકી તો તમે જો દેહરાદૂન, તમે અહીંયાથી મૈસૂરીથી આવો ને તમે દેહરાદૂનથી ફ્લાઇટ ડાયરેક્ટ લઈ શકો, અમદાવાદથી છે ડાયરેક્ટ. આ રીતે તમે પ્લાનિંગ કરી શકો. અને જો બજેટની વાત કરું તો તમને કદાચ 1800-2000 જેવું, 1600થી 1800 રૂપિયા ટ્રેનના થાય પર પર્સન. અને ફ્લાઇટ ડિપેન્ડ અપોન ધ સિઝન, તો મતલબ 6000-7000. અને મારી છે ને ડાયરેક્ટ ફ્લાઇટ છે તો કંઈક 7000-8000 રૂપિયા થાય. અને બાકી બધું જે એક્સપેન્સ થાય તમે શોપિંગ કરવાની બધું, અને અમુક ટેક્સીના ને બધા થાય. તો આ રીતનું હોય છે પ્લાનિંગ. તમે એકવાર ટ્રાય કરજો અને આવજો, આ રીતે પ્લાન બનાવજો, સક્સેસફુલ રહેશે. તો ફ્રેન્ડ્સ હજી ફ્લાઇટ આવી નથી, સામાન આવી ગયો છે આપણો. હેલિકોપ્ટર પડ્યું છે ખાલી. તો ગેટ નંબર ચેન્જ થઈ ગયો, 3 હતો 6 થઈ ગયો, બધાને આ બાજુ આવવું પડશે. ફ્રેન્ડ્સ ફાઇનલી ફ્લાઇટ આવી છે ઇન્ડિગો. Our flight is arrived. ચલો આમ જ ડિપાર્ચર માટે રેડી. ફ્રેન્ડ્સ તો ફાઇનલી ફ્લાઇટ માઇન્ડર થઈ ગઈ આપણી ફ્લાઇટ. અમે બેસી ગયા. હા ફાઇનલી એન્ટર થાય મમ્મી ફ્લાઇટમાં. અમે ફ્લાઇટમાં બેસી ગયા છે. મમ્મી સીટ ગોતે છે. ફાઇનલી બેસી ગયા છે. મમ્મી ફર્સ્ટ ટાઈમ છે, વિન્ડો સીટ અપાઈ દીધી છે. બધા બેસે છે. કેટલા છે?
આમરસ, એક ક્લાસિક ચીણા ખાખરા અને કૂકીઝ અને પ્રોજેક્ટ છે આવું પેકેટ. આ ઓલો પુલ દેખો બધા હાલવા જાય ઈ પુલ જો ઈ રહ્યો. રિવરફ્રન્ટ. હા ઓલો કલરિંગ નથી હા અટલ બ્રિજ. હા ઈ રહ્યો જો ઈ રહ્યો. તો આખું અમદાવાદ બતાય. હવે જો દેખાય. જો ફાઇનલી લેન્ડિંગ. विमान के Finally रुकने landing. आप अपने स्थान पर बैठे रहें कृपया सामान का બે, सावधानी से successfully. खोलें यू मे नॉट ચાર. यूज योर मोबाइल फोन वी रिक्वेस्ट यू टू સામે કેટલાય છે 5 હજી કેવું રાખજે એની પડખે જ છે જો આયરું મોટું આયરું ફાઇનલી અમદાવાદમાં લેન્ડ થઈ ગયા છે. બસ આજનો બ્લોગ આ જ છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કેટલી ફ્લાઇટ પડે છે. લગેજ માટે વેઇટ કરી છે હવે. અમદાવાદ એરપોર્ટ. સબવે એક્ઝિટ. વેલકમ ટુ હવાઈ અડ્ડા અમદાવાદ. આ જો બધા હોટલ્સ બુકિંગ હોય ને બધા. એરપોર્ટ જો મમ્મીનો સ્વાગત છે.